ક્ષત્રિયો તરીકે વર્ષો પછી પુનઃસ્થાપિત થવા માટે ક્ષત્રિય સમાજ પણ એવું માનતો હતો અને પ્રજા પણ એવું માનતી હતી કે હવે પેલા જેવા દરબારો નહીં, ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે કઈ હોય, બેન દીકરીઓ માટે કઈ હોય, તો આજે પણ ક્ષત્રિયો પાછી પાની કરી એમ નથી. ક્ષત્રિયો બાંધછોડ નથી કરતા, અસ્મિતા માટે બાંધછોડ નથી કરતા, ધર્મ માટે બાંધછોડ નથી કરતા, અને ઈ આપણે કોઈ પણ સત્તાને બતાવી શકીએ છીએ. આજથી 1 વર્ષ પહેલા તમને યાદ હોય તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો અને એ વિવાદ હતો રૂપાલાનું એક નિવેદન. પરસોત્તમ રૂપાલા કે જે રાજકોટ બેઠક પરથી ઉમેદવાર હતા, એમણે એક રોટી બેટીનું નિવેદન આપ્યું અને આ નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ એવો જ આક્રોશ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે. 1 વર્ષ પૂર્ણ થયું એ બાદ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં એક બેઠક યોજવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા. ત્યાં અલગ અલગ નિવેદનો સામે આવ્યા. શું નિવેદનો સામે આવ્યા તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત રાજકોટની કરવી છે, કારણ કે આજથી 1 વર્ષ પહેલા ચૂંટણીનો માહોલ જામ્યો હતો. લોકસભાની ચૂંટણી, સાંસદની ચૂંટણી. એ દરમિયાન પરસોત્તમ રૂપાલા કે તેને હરાવવા અને તેની ટિકિટ પાછી ખેંચાવવા માટે થઈ વિપક્ષ અને ક્ષત્રિયો એ બંને એકજૂટ થઈ અને મેદાને ઉતર્યા હતા. રાજકોટના રતનપર ખાતે એક મહાસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનની અંદર રૂપાલા સામે ઘણો મોટો આરોપ અને ખૂબ આક્રોશ જોવા મળ્યો. ક્ષત્રિય સમાજનું એવું કોઈ મોટું સંમેલન જો યોજાયું હોય તો એ રાજકોટના રતનપર ખાતે યોજાયું હતું 1 વર્ષ પહેલા. કારણ કે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તે વાહિયાત અને બકવાસ નિવેદન હતું. તેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી હતી અને એના જ કારણે એ પછી ગુજરાત નહીં, આખા ભારતની અંદર જ્યાં જ્યાં ક્ષત્રિયો વસે છે ત્યાંથી બસો ભરાઈને રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ આવ્યા હતા. લોકો પહોંચી ગયા હતા, મહિલાઓ પહોંચી ગઈ હતી. એ રતનપરના સંમેલનની અંદર રૂપાલાની ટિકિટ પાછી કઈ રીતે ખેંચવી તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી. છતાં પણ રૂપાલા સારી એવી સરસાઈથી રાજકોટ બેઠકમાં જીતીને આવ્યા અને સાંસદ બની ગયા. ક્ષત્રિય સમાજ એ ફરી એકવાર 1 વર્ષ પૂર્ણ થયું છે તેને લઈને એક બેઠક યોજી હતી. અને પહેલા પણ સારંગપુરમાં બેઠક યોજવામાં આવી. કઈ રીતે ચર્ચાઓ કરવી, સરકાર સામે અલગ અલગ જે વિવિધ માંગણીઓ છે તેને લઈને કઈ રીતે વાતચીત કરવી. જ્યારે તૃપ્તિબા રાવલ મને મળ્યા તો મેં એમને પૂછ્યું કે બા, શું હજુ પણ તમને રૂપાલા સામે એટલો જ આક્રોશ છે તમારો? ત્યારે એમને કહ્યું, સ્વાભાવિક રીતે ભાઈ, અમારા સ્વાભિમાન પર જ્યારે વાત આવે ત્યારે એ દિલમાંથી ન નીકળે, એ નજર સામેથી થોડું જાય. આજે પણ એ વિડીયો અમે જોઈએ છે તો અમારા લોહી ઉકળી જાય છે, પણ મજબૂર છીએ કે કશું થતું નથી. એટલે સ્વાભાવિકપણે સરકાર સામે કદાચ ક્ષત્રિય સમાજનું ન ચાલ્યું હોય અથવા તો ક્ષત્રિય સમાજની અંદર બે ફાંટા પડી ગયા હોય. આ જ મુદ્દે રમજુભા કે જે સતત આ આંદોલનથી લઈ અને જ્યાં જ્યાં રેલીઓ નીકળી ત્યાં રમજુભા દેખાતા હતા. ફરી એકવાર રમજુભાનો વિડીયો સામે આવ્યો છે. શું કહી રહ્યા છે રમજુભા, એમને પણ સાંભળી લો. ધન્યવાદને પાત્ર છે અને અભિનંદનને પાત્ર છે. અને સમગ્ર વિદ્યાસભાની ટીમ, રાજપૂત વિદ્યાસભાની સમગ્ર ટીમ, સુખદેવસિંહજી વાઘેલા સહિત મહિલા મંડળના બહેનો, યુવા ટીમ, સમગ્ર ટીમ એક સમાજ માટે એવું સમર્પણ ભાવથી કામ કર્યું. કારણ કે કામ કરવું હોય ને તો એવું વિશ્વાસ અને વફાદારી જોઈ. ખાલી સિમ્પલ દાખલો લ્યો, 12 તારીખે આગ્રામાં પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ બહુ સરસ હતો.
સારા હેતુ માટે હતું, પણ કેટલો બધો ફરક હતો, કેટલો બધો ફરક હતો. અને આપણી એક ઈચ્છા પણ અને માતાજીને પ્રાર્થના પણ કે સૌથી વધારે પ્રવૃત્તિમાં આ સંસ્થા ભાગીદાર બની છે અથવા તો નિમિત્ત બની છે, તો એને પણ પ્રસાદી રૂપે કાંઈક ને કાંઈક મળે. અશ્વિનસિંહ એમ તો હોશિયાર છે અને સંકલન સમિતિ દ્વારા એમને બાજુની જે જમીન છે એનો આપણે પણ પ્રયત્ન, એમની પણ એ માંગણી હતી, સારા હેતુ માટેની માંગણી હતી. એટલે સમગ્ર સમાજની ઈચ્છા કયો કે માતાજીને પ્રાર્થના કયો, એ બહુ વહેલામાં વહેલું કામ સૌથી પહેલું એ થાય, વિદ્યાસભાને મળે એ જમીન. સરકાર તો આપણને કીધું જ છે, એટલે અશ્વિનસિંહ એમાં સતત ફોલોમાં રહેશે જ અને એમને પણ એક આ સારું કામ કરવું છે એવી એમની સમગ્ર ટીમની ઈચ્છા છે. એટલે સુખદેવસિંહ ને આ બધી ટીમ પણ એના માટે સતત પ્રયત્નશીલ છે. બીજી પણ સંસ્થાઓને આ પ્રકારનો લાભ મળે એ પણ આપણી ઈચ્છાઓ છે, આપણે એમાં રજૂઆત પણ છે. પણ આપણે સમાધાન શું કામ ન કર્યું એ આપણે બધા સમજી લ્યો. કારણ કે હજી ક્યાંક ક્યાંક મિટિંગ થાય ને અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ સમાધાન કર્યું તો આટલું બધું મળત. પણ ક્ષત્રિયો તરીકે વર્ષો પછી પુનઃસ્થાપિત થવા માટે ક્ષત્રિય સમાજ પણ એવું માનતો હતો અને પ્રજા પણ એવું માનતી હતી કે હવે પેલા જેવા દરબારો નહીં, હવે પેલા જેવા ક્ષત્રિયો નહીં. અવારનવાર આવી વાતો સાંભળતા હતા આપણે. પણ રાજપૂતાણીની જ્યારે વાત આવી, અસ્મિતાની વાત આવી, એના માટે આપણે આપણા સમાજને અને પ્રજાને, સત્તાધીશોને પણ બતાવવા માંગતા હતા કે આજે દેશ ઉપર કાંઈ હોય, માતૃભૂમિ માટે કાંઈ હોય, ધર્મ માટે કાંઈ હોય અને ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે કાંઈ હોય, બેન દીકરીઓ માટે કાંઈ હોય, તો આજે પણ ક્ષત્રિયો પાછી પાની કરી એમ નથી અને કરતા નથી ને કરવા માંગતા નથી. એ મુદ્દો આપણે પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે ક્ષત્રિયોના એ ગુણ આજે પણ છે. એક બાબત. બીજી બાબત, જે તે વખતે જે પરસોત્તમભાઈ બોલ્યા અને પછી 21 તારીખે સંસદમાં રામજીભાઈ બોલ્યા, તેથી પણ આપણે એ મુદ્દો લીધો હતો. એવી રીતે લીધો હતો કે વ્યક્તિગત બાબત ગૌણ છે, ભલે એ બોલ્યા છે ખોટું છે, પણ ખોટો એનો દુરુપયોગ કોઈ પણ કરે, કોઈ પણ, એક વ્યક્તિ નહીં, કોઈ સંસ્થા, વ્યક્તિ, પક્ષ કોઈ પણ ખોટો ઉપયોગ કરે કોઈ પણ સમાજ માટે, મત માટે, દેશની એકતા તોડવા માટે, તો એ યોગ્ય નથી અને એના માટે કાયદો ઘડાવવો જોઈએ એવું આપણે માનીએ છીએ. તેથી આપણે લેખિતમાં પણ માંગણી કરી છે. આજે પણ એ માંગણી, આગ્રામાં પણ એ માંગણી થઈ છે. આપણે પણ એ માંગણીમાં સહમત છીએ. આ બીજી વાત. ત્રીજી વાત, ખોટી બાબત હોય તો વ્યક્તિગત હિતોને બાજુ પર મૂકીને જાહેર હિત માટે ક્ષત્રિયો બાંધછોડ નથી કરતા, અસ્મિતા માટે બાંધછોડ નથી કરતા, ધર્મ માટે બાંધછોડ નથી કરતા. અને એ આપણે કોઈ પણ સત્તાને બતાવી શકીએ છીએ, કોઈ પણ સત્તાને સિદ્ધાંત, નૈતિકતા, દેશહિત બતાવી શકીએ છીએ. ત્યારે અમે વ્યક્તિગત હિતોની પરવા નથી કરતા. એ પણ આપણે પ્રસ્થાપિત કરવું જોઈએ. અને ચોથું, ક્ષત્રિય સમાજની એકતાને પ્રસ્થાપિત કરવી, જે ક્યારેય ભૂતકાળમાં થયું નથી. આજે પણ એકતા છે. આગેવાનો થોડી ઘણી સમજણ કેળવે, ડાપણ પણ કેળવે અને વ્યવસ્થિત રીતે જવાબદારીઓ પણ નિભાવે. એટલે આજે પણ એકતા છે. તાજેતરમાં રાણા સાંગાનો જે બનાવ બન્યો
આપણે થોડો સમય ચૂકી ગયા. આપણી પાસે એ પણ તક હતી, થોડી ઘણી તક છે, પણ મોટા ભાગની તક અત્યારે ઓછી છે. રાણા સાંઘા એક એવો વ્યક્તિ છે જેને દેશ માટે, રાજપૂત સંસ્કૃતિ માટે, ધર્મ માટે બહુ મોટી લડાઈઓ કરી છે. એના પોતાનું બલિદાન પણ આવા જ કારણસર આપ્યું છે. એટલે એના ઉપરની કોઈ પણ ખોટી બાબત કે ખોટી ટિપ્પણી એને આપણે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, અને કોઈ પણ હોય એની સામે પગલાં પણ લેવાવા જોઈએ, અને એનું સભ્યપદ રદ પણ થવું જોઈએ. અને એના માટે લડતની ઝુંબેશના ભાગરૂપે ઉત્તર પ્રદેશ અને દેશ લેવલે જે કાંઈ થાય એમાં ગુજરાત પૂરેપૂરો સહકાર આપશે. બરાબર છે ને? આપવો છે ને? તો હમણાં થોડા સમય પહેલા જ અહીં આવતા પહેલા ઉત્તર પ્રદેશના જે તે વખતના અને આજે પણ પુરણસિંહજી ઠાકુર સાથે વાત થઈ મારે. ત્યાં આજે એક યા બીજા સ્વરૂપમાં લડત ચાલુ છે. એ કઈ જગ્યાએ ત્યાં સ્વરૂપમાં લડત થાય એ અલગ વાત છે, પણ આપણે સભાનતાપૂર્વક જવાબદારીથી અત્યાર સુધી જે આપણે કરી શક્યા, નાના મોટી નુકસાની કે નાના મોટી તકલીફો થઈ હોય, ઘણાને ધંધામાં થઈ હોય, ઘણાને નોકરીઓમાં થઈ હોય, ઘણાને પદમાં થઈ હોય. તો તમે જેને સાંભળ્યા એ છે રમજુબા, અને અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ એ બધા જ ઉપસ્થિત રહ્યા હતા. તે બધાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, કારણ કે જે લોકોએ સાથ સહકાર સેવા કરી છે એવા લોકોનો ત્યાંથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન પણ કરવામાં આવ્યું. અને હવે આગળની રણનીતિ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રમજુભાઈએ એવું કહ્યું હતું કે હવે અમે સરકાર સમક્ષ ફરી એકવાર માંગણીઓ મૂકીશું કે અમારી આ અલગ અલગ માંગણીઓ છે, સ્વીકારાશે કે કેમ. તો શું ફરી એકવાર એવો કોઈ માહોલ જામશે ગુજરાતમાં કે જે રાજકારણમાં ફરી એકવાર ઉથલ પાથલ મચાવી શકે? તમારું શું માનવું છે આ મુદ્દે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.